રાજધાની દિલ્હી અને એનસીઆરમાં શુક્રવાર સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। આ સમય દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। ત્યારે વરસાદને કારણે રાજધાની દિલ્હીમાં એક મોટો અકસ્માત થયો, જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા। વાસ્તવમાં તોફાનને કારણે દિલ્હીના નજફગઢ વિસ્તારમાં એક ખેતરમાં બનેલા ઓરડા પર એક ઝાડ પડી ગયું હતું। ઘર પર ઝાડ પડતા એક મહિલા અને 3 બાળકોના કચડાઈને મોત થયા હતા। આ ઘટનામાં મહિલાના પતિને સામાન્ય ઇજાઓ થઈ છે। દિલ્હી પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે। પોલીસના જણાવ્યા મુજબ ભારે પવનને કારણે નજફગઢ વિસ્તારમાં એક ઝાડ તૂટીને એક ઘર પર પડ્યું। આ સમય દરમિયાન ઘરમાં એક પરિવારના 5 સભ્યો રહેતા હતા। એક મહિલા અને તેના 3 બાળકોના ઘર પર ઝાડ પડતા કચડાઈને મોત થયા હતા। મહિલાના પતિને પણ ઈજા થઈ છે। મૃતક મહિલાની ઓળખ 26 વર્ષીય જ્યોતિ અને તેના 3 બાળકો તરીકે થઈ છે, જ્યારે તેના પતિ અજયને સામાન્ય ઈજાઓ થઈ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।